બોટાદના સાળંગપુર ટ્રસ્ટના ટ્રેડમાર્ક નિર્ણયનો બ્રહ્મ સમાજે વિરોધ કર્યો છે। સનાતન સંસ્થાઓએ કોપીરાઇટ મુદ્દે વિરોધ જાહેર કર્યો। કષ્ટભંજન દેવ કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી દાદાના પ્રતીકો અંગે નિર્ણય કર્યો છે। ટ્રેડમાર્ક અને કોપીરાઇટના સમાચાર મામલે વિરોધ થઈ રહ્યો છે। ભગવાન પર ભક્તોનો અધિકાર છે। સનાતન ધર્મ કોઈ બ્રાન્ડ નથી, કોઈ કોર્પોરેટ સંપત્તિ નથી। કરોડો હિન્દુઓની સામૂહિક આસ્થા છે, પરંપરા અને ધરોહર છે। એ સનાતન ધર્મના આ ઈષ્ટદેવ છે। કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના એકલાના પોતાના માલિકીપણાનું નથી, આ હનુમાનજી નથી। તો જો કોઈ પણ ટ્રેડમાર્ક લઈ લે અને પછી કોઈ પણ જગ્યાએ આવો ઉપયોગ કરે કોઈ પણ હિન્દુ વ્યક્તિ, તો એના પર કાયદેસરની પગલાં સ્વામિનારાયણ સંસ્થા લઈ શકે જો આ ટ્રેડમાર્ક લઈ લે તો। પણ આ એક એમણે કીધું કષ્ટદેવ છે, એ અમારું નામ છે ને અમારું પ્રતીક છે ને અમારું ટ્રેડમાર્ક છે। તો કષ્ટદેવ છે એ ભગવાન હનુમાનજીનું નામ છે, 1008ના નામ પૈકીનું એક નામ છે। સારંગપુર ધામ છે એ ગામનું નામ છે, કોઈ વ્યક્તિ કે સંસ્થાના ટ્રસ્ટનું નામ નથી। સારંગપુર ગામનું નામ છે અને ગામનું નામ હોય ત્યાં એ સ્વતંત્ર માલિકી કોઈની બનતી નથી, એ સૌની માલિકીનું બને છે। તો એના ઉપર ટ્રેડમાર્ક આપી શકાય પણ નથી નહીં। અને સુપ્રીમ કોર્ટના આવા ચુકાદા છે। સનાતન ધર્મના આ દેવદેવતાઓને પોતાના માલિકીના બતાવી અને પોતાને મન ચાહે એમ ઉપયોગ કરી અને એ રીતે એને સનાતન ધર્મની આસ્થાને એમણે ઠેસ પહોંચાડી છે।